બોલો હોંગો બધા ઉતરવા નામ નહીં મળવા બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતાં ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષણम् એકમ નિત્યમ વિમલામ અચલમ સર્વદી ભાવાતીતાં ત્રિગુણરહિતં સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ તમ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર જલરામ લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણા मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया આર્યો ક્લાસ अब क्या लगी બોલી સદગુરુ મહારાજ જય ગુરુ કૃપાથી એક સરસ મજાનું લખાણ આવ્યું છે. પરમહંસ યોગાનંદે ક્રિયાયોગનો પ્રસાર કર્યો. ભગવાન શિવના અવતાર રૂપ મનાતા મહાયોગી અને અમર ગુરુ મહાઅવતાર બાબાએ યુગો બાદ ક્રિયાયોગ પુનઃ પ્રગટ કર્યો. એનો જગતભરમાં પ્રસાર કરનાર યોગી પરમહંસ યોગાનંદ ગિરીનો કોફી રામ 5મી જાન્યુઆરી 1893 ગોરખપુરમાં થયો હતો. તેમણે પશ્ચિમમાં ધ્યાન અને યોગનો પ્રચાર અને પ્રસાર કર્યો. તેમણે 1920 થી 1930 સુધી અમેરિકામાં રહી હજારો અમેરિકનોને ક્રિયાયોગ તરફ આકર્ષિત શિષ્ય બનાવ્યા હતા. કેલિફોર્નિયામાં સેલ્ફ રિયલાઇઝેશન
ફેલોશિપ અને યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. એમની સૌથી પ્રસિદ્ધ કૃતિ ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી, યોગિક કથામૃત એક આધ્યાત્મિક ક્લાસ બુક છે જે દુનિયાભરમાં લાખો લોકો દ્વારા વાંચવામાં આવે છે. આપણી પાસે હતી સાદી. પરમહંસ યોગાનંદે ક્રિયાયોગ, ધ્યાન, આત્મ સાક્ષાત્કાર કરી સંતુલિત જીવન કેવી રીતે પ્રાપ્ત કરવું તેની સાચી અને સરળ પ્રક્રિયા શીખવી છે. આધુનિક સમયમાં મહાઅવતાર બાબાજીના શિષ્ય લાહોડી મહાશય દ્વારા ઈસવીસન 1861ની આસપાસ પુનર્જીવિત કરાયો. તેમણે તેનું જ્ઞાન તેમના શિષ્ય યોગી યુક્તેશ્વર ગિરીને આપ્યું. એ પછી કલકત્તાથી 12 માઇલ દૂર શ્રી રામપુરમાં આવેલા યુક્તેશ્વર ગિરીના આશ્રમમાં મુકુંદદાસ ભગવતી ચરણ ઘોષ યોગાનંદનું પૂર્વાશ્રયનું નામ આવ્યા. એમના શિષ્ય બન્યા અને બાદ શિક્ષા બાદ યોગાનંદ નામ પ્રાપ્ત કર્યું. ત્યારે તેમણે તેમને સમજ આપી હતી. પરમહંસ યોગાનંદ અનુસાર ક્રિયાયોગ એક સરળ કાયિક પ્રણાલી છે જેના દ્વારા માનવ રક્ત કાર્બન રહિત થઈ ઓક્સિજનથી પ્રપુત્રિત થઈ જાય છે. ઓક્સિજનના અણુ જીવન પ્રવાહમાં રૂપાંતરિત થઈ મસ્તિષ્ક અને મેરુદંડના ચક્રોને નવશક્તિથી ફરીથી ભરી દે છે. પ્રત્યક્ષ પ્રબળ પ્રાણ શક્તિ દ્વારા મનને નિયંત્રિત કરનારો ક્રિયાયોગ અનંત સુધી પહોંચવા માટે બધાથી સરળ, પ્રભાવકારી અને અત્યંત વૈજ્ઞાનિક માર્ગ છે. બળદગાડા જેવી ધીમી અને અનિશ્ચિત ગતિવાળા ધાર્મિક માર્ગોની સરખામણીએ ક્રિયાયોગ દ્વારા ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગને વિમાન માર્ગ કહેવો યોગ્ય કહેવાય. લાહોડી મહાશય દ્વારા શીખવાયો તેમ ક્રિયાયોગ પારંપરિક રૂપથી ગુરુ શિષ્ય પરંપરાના માધ્યમથી જ શીખી શકાય છે. તેમણે સ્મરણ કર્યું કે ક્રિયાયોગમાં એમની દીક્ષા બાદ બાબાજીએ મને એ પ્રાચીન કઠોર નિયમો બતાવી નિર્દેશિત કર્યો જે ગુરુથી શિષ્ય સંચાલિત યોગ કલાને નિયંત્રિત કરે છે. યોગાનંદ ક્રિયાયોગને વધુ સમજાવતા કહે છે, એક ક્રિયાયોગી પોતાની જીવન ઉર્જાને માનસિક રૂપે નિયંત્રિત કરી શકે છે જેથી તે કરોડરજ્જુ પર આવેલા 6 ચક્રો કેન્દ્રોને આજુબાજુ ઉપર કે નીચે ફરતી રહો. મસ્તિષ્ક, ગર્ભાશય, ગ્રીવા, પૃષ્ઠીય, કમર, ત્રિક અને ગુદા સ્થિત સંબંધી સ્નાયુજાળ જે રાશિ ચક્રોના 12 નક્ષત્રીય સંકેતો પ્રતીકાત્મક લૌકિક મનુષ્યને અનુરૂપ છે. અર્થાત ક્રિયાયોગી એની પ્રાણ શક્તિને મેરુદંડના આજ્ઞા વિશુદ્ધ અનાહદ, મણિપુર, સ્વાધિષ્ઠાન અને મૂલાધાર એ 6 ચક્રો જે વિશ્વ પુરુષના પ્રત્યેક રાશિ ચક્રને 12 રાશિઓ સમાન છે. એમાં માનસિક શક્તિ દ્વારા કે ઉપર કે નીચે તરફ પ્રવાહિત કરે છે. મનુષ્યના મેરુદંડની 4 મિનિટની પરિક્રમાથી મનુષ્ય આધ્યાત્મિક વિકાસમાં સૂક્ષ્મ પ્રગતિ થાય છે. સામાન્ય ગતિથી જે આધ્યાત્મિકતા 1 વર્ષમાં પ્રગટ થાય છે તે માત્ર અડધી મિનિટ ક્રિયાયોગથી સિદ્ધ થઈ જાય છે. જગતમાં નિરંતર
વૈદ્યુતિક અને ચુંબકીય શક્તિઓનું વિકિરણ થતું રહે છે. એની અનુકૂળ કે પ્રતિકૂળ અસર માનવીના શરીર પર પડતી રહે છે. યુગો પૂર્વે આપણા પ્રબુદ્ધ પરમ જ્ઞાન પ્રતિકૂળ અસરોનો સામનો કેવી રીતે કરવો એનો ઉપાય જાણવા ઊંડું સંશોધન કર્યા બાદ એ રહસ્ય પ્રગટ કર્યું કે શુદ્ધ ધાતુઓમાંથી સૂક્ષ્મ પ્રકાશ કિરણો સ્ફુટિત થતા રહે છે, જેમાં ગ્રહોની પ્રતિકૂળતા અસરોને દૂર કરવાની પ્રચંડ પ્રતિશક્તિ રહેલી હોય છે. એ જ રીતે વિશુદ્ધ અને નિર્મળ સ્ત્રોમાં પણ આવો પ્રભાવ હોય છે. એ સાથે અમુક વૃક્ષો, વેલીઓ, વનસ્પતિ, રૂપ, ઔષધિઓ પણ સહાયક બને છે. આ બધાને યોગ્ય રીતે ભેગા કરી પ્રાણ શક્તિનો પ્રભાવ સૌથી વધારે પ્રમાણમાં પ્રચંડ કરી શકાય છે. આ કારણથી જ આપણા જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની શુભ અસર વધારવા કે અશુભ અસર ઘટાડવા જુદી જુદી ધાતુઓમાંથી બનાવેલી વીંટી કે પેન્ડલમાં રત્નો જોડી માદળિયા ધારણ કરવાનું કે શરીર પર વનસ્પતિ ઔષધિઓ ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે. એ કેટલું વૈજ્ઞાનિક છે. પરમહંસ યોગાનંદજી કહે છે, 7.5 કલાકમાં 1000 વાર કરેલો ક્રિયાયોગ એક દિવસમાં 1000 વર્ષો સુધી કરેલા યોગ જેટલું ફળ આપે છે. જો 1 વર્ષ સુધી આ રીતે ક્રિયાયોગ કરતા રહેવામાં આવે તો 3,65,000 વર્ષો જે પ્રાપ્ત કરતા 10 લાખ વર્ષો લાગી જાય. ક્રિયાયોગી એ પરિણામ પ્રાપ્ત કરી લે છે. માનવીનું આયુષ્ય સામાન્ય સંજોગોમાં આશરે 100 વર્ષ જેટલું હોય. પ્રવૃદ્ધ પ્રાણ શક્તિ અને આધ્યાત્મિક આત્મશક્તિ પર આધારિત ક્રિયાયોગ થોડા સમયમાં પણ કેટલા બધા લાંબા સમય સુધી કરેલા યોગ જેવું પરિણામ આપી દે છે. એટલે જ બધા યોગોમાં ક્રિયાયોગ સર્વશ્રેષ્ઠ કહેવાયો છે. યોગાનંદજી કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ 4થા અધ્યાયના આરંભમાં કહે છે, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યએ મનુને કહ્યો હતો અને મનુએ ઈક્ષ્વાકુને કહ્યો હતો. એમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગોને રાજર્ષિઓ જાણતા હતા. તે યોગ લાંબા ગાળા સુધી ભૂલાઈ ગયો હતો. તે હું તને કહું છું. પતંજલિ ઈશારો યોગ ક્રિયા તરફ જ હતો, કેમ કે તેમણે લખ્યું છે કે ક્રિયાયોગ શારીરિક અનુશાસન, માનસિક નિયંત્રણ અને ઓમકાર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી થાય છે. ક્રિયા સાથે અનેક વિધાનો જોડાયેલા છે, જે પ્રમાણિત રીતે ગીતા, યોગસૂત્ર, તંત્રશાસ્ત્ર અને યોગની સંકલ્પનાથી લેવાયા છે. લાહોડી મહાશયે મહાઅવતાર બાબા પાસેથી 1861માં ક્રિયાયોગની દીક્ષા લીધી. તેની પ્રતિક્રિયાનું અને તેના મહિમાનું વિસ્તૃત વર્ણન પરમહંસ યોગાનંદે તેમના પુસ્તક એન ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગીમાં કર્યું છે. સદગુરુ મહારાજની જય